દાણા છે તો હા 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 આઈ જાય આઈ જાય આઈ જાય આઈ જાય આઈ જાય તો ઈંડું ખરાબ હોય જે આપણે મેન હોય છે સાંધો દિવસનું ઈંડું છે તો આને આપણે બહુ જાજુ ડિસ્ટર્બ નથી કરતા. હવે આપણે ફટાફટ અંદર જો મૂવમેન્ટ પણ બતાવી છે. જો તો હાલો ફેમિલી, કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું સ્વાગત છે આજે એકવાર ફરીવાર તમારો નવા વિડીયો સાથે. તો આજે આપણે ફરીવાર એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો કાલનો વિડીયો આપણે ખાસ કરીને ગીવઅવેનો બનાવેલો છે, તો એ તમે જોઈ લેજો. એમાં તમે કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકો છો. 2 દિવસનો આપણે ટાઈમ આપેલો છે. 2 દિવસમાં જેટલામાં કમેન્ટ આવશે એની પર આપણે ગીવઅવે કરવાનું છે. તો એ વિડીયો તમે જોઈ લેજો. અને આજનો વિડીયો પણ એક ખાસ કરીને થવાનો છે. તો આજે આપણે જોવાના છીએ કે કબૂતરના જે ઈંડા હોય છે એ કેટલા દિવસમાં ઉજરે અને કેવી રીતના એને આપણે ચેક કરી શકીએ કે કેટલા દિવસમાં ઉજરશે કે નહીં ઉજરે, કે પછી ખરાબ છે ઈંડા કે પછી એ સુધી આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેશે. બાકી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલ પર ન હોય તો. અને તમારા પણ કબૂતર હોય તમને ખબર ન પડતી હોય કે આ ઈંડા ખરાબ છે કે કેટલા દિવસના કબૂતરમાં બેસે પણ ઈંડા ઉજરતા નથી, તો એ ઈંડા આપણે કેવી રીતે ચેક કરી શકીએ કે આ ઉજરવાના છે કે ખરાબ થઈ જશે અને કેટલા દિવસમાં ઈંડામાંથી બચ્ચા જે થઈ જાય છે એ પણ આપણે ડિટેલમાં માહિતી આજે મેળવવાની છે આપણે. અને ખાસ કરીને તો ગ્રોથ બરોબર હાલે છે કે પછી ખરાબ છે, એટલા દિવસથી પીડ્યું છે તો ખરાબ છે એવું કંઈ છે નહીં ને. અને ખાસ કરીને પાછળના વિડીયોમાં આપણે સારી મિત્રોની હંધાઈની કમેન્ટ આવે છે કે તમે આવી રીતના ઉપાય કરી શકો. તો એ ઘણા બધા સારા મિત્રો હંધાઈ ઉપાય આપે છે, તો એની માટે આભાર. અને તમારા ઉપાય પણ જોરદાર. તો આપણે તમારા ઉપાયને પણ આપણે જલ્દીથી લાવીશું અને એવો બહુ કંઈ પ્રોબ્લેમ પડશે તો એ રીતના ઉપાય આપણે લગાડીશું. તો ઘણા ભાઈના ઉપાય છે સારા, તો એના માટે આભાર. આપણને બહુ એવો ત્રાસ લાગશે તો આપણે લાવશું અમલમાં જલ્દીથી આપણે. અને ઘણા મિત્રોને એવો ડાઉટ હોતો હોય છે કે આપણે કબૂતરના ઈંડા આપણે મૂકાશે કબૂતરે તો એને આપણે અડીએ તો એ ઉજરે કે પછી ન ઉજરે, એમ તો ખરાબ તો કંઈ થઈ જાય કે શું થવાનું છે. આપણે ઈંડા તો હવે એક કબૂતર નીચેથી બીજા કબૂતર નીચે આપણે બદલાઈ નાખે તો હવે એનું શું થાય, ઉજરશે કે નહીં ઉજરશે, ખરાબ થઈ જશે, શું પ્રોબ્લેમ થાય છે એ હજી આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. અને ખાસ કરીને તમને એમ થતું હોય કે તમારે એના જંગલીનો માળો હોય અને એના ઈંડા હોય, એની નીચે તમારે વ્હાઇટ કબૂતરના ઈંડા મૂકવો હોય તો શું ઉજરી જાય કે ન ઉજરે કે પછી શું થાય, ખરાબ થઈ જાય, એ હજી આપણે ડિટેલમાં માહિતી આજે મળી રહે વિડીયોમાં. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હાલો આપણે સેટઅપ તરફ જઈએ ધીમે ધીમે. અને અત્યારે આપણે આવી ગયા હતા ભેંસી બાજુ. તો કંઈ આપણે ડેલો છે આપણો અને ભેંસી છે જો. અને મસ્ત મજાનું લોકેશન છે અત્યારમાં. જો અત્યારે આવડો લોકેશન રિઝલ્ટ મસ્ત આવે એવું હોય એટલે અહીંયા વ્યવ હતો અત્યારમાં. ડેલો ખુલ્લો હતો આપણે બંધ કરતા જઈએ. બાકી આપણે અહીંયા નજીકમાં જ મોક્ષ મંદિર છે જો. તો ડરનો તો એવો કંઈ માહોલ છે નહીં, બાકી મોક્ષ મંદિર છે એટલે શાંત વાતાવરણ હોય અહીંયા. તો આપણે સેટઅપ તરફ જઈએ ધીમે ધીમે ઘર બાજુ. ઘર થોડુંક અહીંથી દૂર છે ઓલા પણ જો. અને મિત્રો એક ખાસ પોઈન્ટ એક જણાવી દઉં તમને, આપણે મોબાઈલ વડે જે છે એ જોઈ શકીએ કે ઈંડા ઉજરવાના છે, કેટલા દિવસની ઉજરવાની વાર લાગશે, એમ કે ઈંડા હાથે છે ખરાબ છે એ મોબાઈલ વડે આપણે જોઈ શકીએ. તો હાલો આપણે સેટઅપ તરફ જઈ. જો કે ઘરે આપણે પગી છે સેટઅપ છે આપણે થોડુંક દૂર અહીંથી. તો જો આ બધું છે આપણું સેટઅપ અહીંયા. ઘણા મિત્રોને ખબર હશે કે આપણે મોબાઈલ વડે પણ જોઈ શકીએ એમ. તો જો આપણે પગી ગયા છીએ તો આપણે થોડુંક સેટલમેન્ટ કરવું જોઈએ, પહેલાં કરીને જ છીએ. તો મિત્રો આપણે આ બચ્ચું 2-4 દિવસથી ઉરેલું છે, તો આને પહેલાં આપણે ઉડે એવું થઈ ગયું છે એટલે આને આપણે પહેલાં બહાર કાઢીને છીએ. કેમ કે હવે ઉડે એવું થઈ ગયું એટલે બહુ આને પ્રોબ્લેમ નથી, કેમ કે ઉડતું ન એટલે પછી બિલ્લી પકડી લે. પણ હવે આ મને લાગે છે ઉડતા શીખી ગયું છે. જો કેટલું આંખું હલાવે છે, આંખું સારું છે. હા ક્યાં આવી ગયો, ક્યાં ઠેઠ ચડી ગયો. આપણે ઉતારી ગયેલા તાકાતવર છે સાલું. તો મિત્રો આવી રીતના કંઈક છે બચ્ચું વ્હાઈટમાં. જો આને આપણે બહાર નાખી દઈએ. લાગે છે તો ઠીક ઉડી જાય એવું મને લાગે છે. કેમ લાગે ઉડી જાય ને? ઉડ્યું નહીં, ઉડી ગયો. હાલો રેડી. તો આવડી ગયું છે, એનો કંઈ પ્રોબ્લેમ છે નહીં. ગયું છે ખેતરમાં, હવે વાંધો નહીં આવે ને. તો આને હવે આપણે શું કરશું, પેક કરી દઈશું કે પેક કરી દઈએ. નકર આગળ જંગલી પાસે આવી જશે ને તો એ આમાં જગા બનાવવા મળશે, એટલે આને પેક કરી દઈએ તો સારું રહે. આપણે જવાનું છે ઈંડા કઈ રીતની જે પ્રોસેસ આવે એમ. તો આપણે પહેલાં હંધા કબૂતરના આપણે વારાફરતી શાક કરશું. તો પહેલાં આપણે જો અહીંથી જતા જઈએ તો પહેલાં આપણે
આવડું આ તાજું ઈંડું છે એવડું મને લેવાનો વિચાર છે. જો 1-2 દિવસનું છે આવડું ઈંડું, તો એ આપણે નહીં લેવું. પહેલાં આપણે આવડા લઈશું. આવડા કબૂતરના વિચાર તો પણ બદલી નાખ્યો છે ફટાફટમાં. તો આ કબૂતરના ઈંડા આપણે લઈને જોઈ કે શું છે આમાં, જોઈ માહિતી મેળવીએ આપણે આના ઈંડા લઈને. કબૂતરના બંને ઈંડા આપણે લઈ લઈએ પહેલાં, પરિવાર માટે લઈ લઈએ. તો જો આવી રીતના ઈંડા લઈ લીધા છે આપણે. જો 2 ઈંડા રેડી જ છે. અને આમ તમે પણ જોઈ શકો કેમ કે કાળા બહુ ઈંડા લાગતા હોય તો એ પણ ન ઉજરે, એ પણ ખરાબ હોય. તો આને આપણે લઈને નીચે વ્યા જઈએ પહેલાં, પછી આપણે જોઈએ. મિત્રો આપણે અંધારાની થોડીક જરૂર પડશે કેમ કે આપણે મોબાઈલ વડે જવાનું છે, તો અંધારું એમાં થોડુંક જરૂરી છે, એટલે અંધારે આપણે જવું જોઈએ. મિત્રો અત્યારે આપણે ઘરમાં વ્યા છે એટલે અંધારામાં તમને બહુ દેખાતું નહીં હોય. આપણે જો ઈંડા લઈને વ્યા છે ઘરમાં, તો આપણે મોબાઈલની એક જરૂર પડશે, તો આપણે મોબાઈલ પણ સાથે લાવ્યા છે. અંધારામાં જો તમને બહુ દેખાતું નહીં હોય તો આપણે મોબાઈલમાં તો શેની ખાસ કરીને જરૂર પડશે, તો કે આપણે લાઇટ જોઈએ ખાસ કરીને. તો લાઇટની આપણે જરૂર પડશે આમાં. તો આપણે પહેલાં એક જ ઈંડું લીધું છે, પહેલાં આપણે એક ઈંડું લઈએ આપણે. તો આવી રીતના આપણે લાઇટ પહેલાં શરૂ કરી દેવાની મોબાઈલની, અને પછી આવી રીતના તો ઉપર મૂકવાનું. આવી રીતના આમાં તમને કંઈક દેખાશે, આમ ફેરવી તો આમ ફેરવીને તો આપણને કંઈક મહેસૂસ થાય. આમ જો અહીંયા જો તમને સાંધા જેવું લાગે છે, લાગતું છે, લાગે છે. આ જે સાંધા જેવું દેખાય છે ને, એને મતલબ આ ઈંડું હાસું છે. ઉઝરવાની કોશિશ આપણે શું કહેવાય, ઉઝરવાની પ્રોસેસ આમાં શરૂ છે. જો સાઈડમાંથી પણ આવી રીતે જોઈ શકાય. જો આમાં બહુ ક્લિયર દેખાય છે. જો અંધારું હોય ને તો વધારે ક્લિયર થાય. જો આમાં જો આવી રીતનું બતાય છે. તો જો મિત્રો આવી રીતનું ઈંડું છે. અંદર જો મૂવમેન્ટ પણ બતાય છે, જો હલ્લે છે. જે બચ્ચું અંદર પ્રોસેસ શું હોય એવું લાગે છે. જો હલ્લે છે અંદર, એ બતાય છે રીચનું. જો તો આવી રીતના આપણે આસાનીથી જોઈ શકીએ છીએ ઈંડું ખરાબ છે કે ઉજરવાની હાલતમાં છે કે શું છે. એમ જો આવી રીતનું બતાતું હોય છે અંદર. જો આ બાજુ પણ તમને બતાવી દઉં કેવી રીતનું છે. એમ કરોળિયાનું ઝાડું એવી રીતના લાલ લાલ આમાં જો આવી લાઈનો બતાતી હોય છે. જો હમણાં તમને મૂવમેન્ટ પણ બતાવું આમાં. આ સાંધો મેન છે. જો મૂવમેન્ટ તમને બતાવી છે. જો બ્લેક છે એવડી બતાય છે ને. જો આવી રીતના તમે લાઇટ ઉપર રાખીને તમે જોઈ શકો છો ઈંડું ખરાબ છે. નકર આવડું આ જો સાંધો ન બતાય તો આ લગભગ 5 થી 6 દિવસના ઈંડા છે એવું લાગે છે. તો આમાં જેમ જેમ આપણે દિવસો વધતા જાય એમાં કાળું વધારે થતું જાય છે. અને ઈંડું જો ખરાબ હોય તો આવડું આખું પીળું પીળું હોય છે અંદર. આવું સાંધો બાંધો એમાં બીજું કંઈ હોય નહીં. અને આમ બધું ફરતું હોય છે. આમાં જો ફરે ને સાંધો એક બાજુ જ રહે છે. જો આપણે જો આવડો સાંધો છે ને મેન ઈંડું એક જ બાજુ રહ્યા ઈંડું હાસું હોય તો. બાકી પહેલા દિવસે બે ઓછું હોય, બીજા દિવસે થોડુંક વધુ, થોડાક 2-3 દિવસ થાય એટલે પછી આપણને થોડોક આમાં નજર આવવા મળે. એમ ત્યાં સુધી તો બહુ ન ખબર પડે. તો 2-4 દિવસ થાય પછી આપણે જોઈ શકીએ આસાન. તો આમાં તમે મૂવમેન્ટ સરળતાથી જોઈ શકો છો. જો અંદર જો અંદર કેવું હલ્લે છે. જો બતાય છે ને અંદર પ્રોસેસિંગ શરૂ છે. એટલે તો આને આપણે બહુ જાજુ ડિસ્ટર્બ નથી કરતા. હવે આપણે ફટાફટ આને મૂકી આવશું. જો અંદર મૂવમેન્ટ તમે સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. જો ચારે બાજુ એકવાર બતાવી દઉં. તો આપણે બીજાને તો એવું લાગે તો જોઈશું, નકર બાકી તમને ખબર પડી જશે આમાંથી. તો બીજા આપણે તાજું ઈંડું છે, કાલનું છે ઈંડું લાવીને આપણે જોઈએ એકવાર એમાં ટ્રાય કરીએ. આને પાછા મૂકી આવીએ આપણે બંનેને. જો આપણે 2 ઈંડાને મૂકી આવીએ આપણે પાછા. મિત્રો એવી રીતે આપણે સરળતાથી જોઈ શકતા હોય છે કે ઈંડા આપણે ઉજરશે કે નહીં ઉજરે, આમ ખરાબ થઈ જશે કે હું વાંધો છે કે એમ આપણે જોઈ શકીએ છીએ. તો આને આપણે પહેલાં મૂકી દઈએ. જો આવડા માળામાંથી આપણે કાઢ્યા કબૂતર પણ બહાર વી આવશે, એને ખબર પડી જાય કે ઈંડા હારા ત્યાં જાય એમ. તો આપણે ફટાફટ મૂકી આવીએ. ઈંડા નથી તો કબૂતર બેઠા જો બોલો. તો ઈંડા આપણે મૂકી દઈએ નીચે, મૂકી દઈએ. બહુ નહીં કરીએ આપણે. જો ઈંડા મૂકી દીધા છે આપણે નીચે. તો ફરીથી આની પ્રોસેસિંગ હવે શરૂ થઈ જશે શેકવા માટેની. અને આમાંથી આપણે મેં તમને કીધું કે આમાંથી આપણે ઈંડા લીધી. આવડો ઝોટો આપણે રાખેલો ઘી વવામાં, કાલનો વિડીયો જોઈ લેજો. એમાં આવડો ઝોટો આપણે રાખેલો છે ઘી વવા માટે. તો એમાં જે આપણે
લકી ગયો એનો છે આપણે કોન્ટેસ્ટ, તો એમાં તમે ભાગ લઈ શકો છો. કાલનો વિડીયો જોઈ લેજો. 2 દિવસ એમાં આપેલા છે, તો આજનો દિવસ લગભગ છેલ્લો છે, તો જોઈ લેજો. આમાં એક ઈંડું છે, આપણે લેતો જઈએ. આમાં શું કેવી રીતની પ્રોસેસ છે એમ જોઈએ આપણે. તો આમાં તાજું ઈંડું છે 1-2 દિવસનું, તો એ જોઈએ આપણે શું છે આમાં એમ. મિત્રો જો આ 2 દિવસનું ઈંડું છે, તો આમાં આવી રીતનું કંઈક હોય છે. જો આમાં આપણે 2 દિવસનું છે, એટલે હજી મેં કીધું એ પ્રમાણે આજે હાર ફરતું છે. સાંધો બહુ ન હોય છે. આમાં એક મોટો સાંધો હોય છે આવડે, એ સારી બાજુ ફરતો હોય. બાકી ઈંડું ખરાબ હોય તો આખું લાલ પીળું હોય છે, આખું આવો સાંધો એમાં હોય જ નહીં. તો આવડો ઈંડું હાસું છે, મતલબમાં જે આમાં જો ઓલો આપણે કાળો સાંધો બતાવતો હતો ને, એમાં જે આ જે બનવાની શરૂઆત થઈ છે, એટલે થોડુંક આમાં શરૂઆત છે એમ. જો મતલબમાં જો સાંધો તો આવી રીતના અહીંયાથી આવશે, જો બતાવે છે ને. તો આમાં આવી રીતની કંઈક બહુ આપણે ખબર ન પડે. થોડાક દિવસ થઈ જાય પછી આપણે જોઈ શકીએ આસાનીથી, અને ઘણા દિવસો થઈ જાય પછી આપણે જોઈએ ત્યારે પણ આવું હોય, તો મતલબમાં ઈંડું ખરાબ હોય. આવા સાથે સાથે હાર ફરતું હોય તો ઈંડું ખરાબ હોય. તો આમાં જો અહીંયા જે આપણે મેન હોય છે, જો આમાં સાંધો અહીં બનવાની કોશિશમાં હોય એવું મને લાગે છે. જો લાગે છે ને, જો આવી રીતની મૂવમેન્ટ છે આમાં. આમાં કંઈ ઓલા જેટલી કંઈ છે નહીં, કેમ કે 2 દિવસનું તાજું છે, એટલે આમાં સાંધો છે પણ એ સાથે સાથે ફરે છે. જેમ દિવસો વધતા જાય એમ પછી આ સ્થિર થતું જાય. અને આખું ઈંડું પીળું હોય તો મેં કીધું એ પ્રમાણે ખરાબ હોય. આખું ઈંડું પીળું હોય, આમાં સાંધો બાંધો આવડો કાંઈ દેખાતો જ નહીં. આખું આવું હોય, જો આ છે ને એવું આખું કલરનું આવું હોય, તો ઈંડું ખરાબ હોય. તો આવી રીતની પ્રોસેસ છે કે જોવામાં. તો આને પણ આપણે મૂકી આવી. આમાં કંઈક આવી રીતની પ્રોસેસ હતી, અને તમે નવા કબૂતર લાવ્યો ને તમને એમ થતું કે ઈંડા આપણે ચેક કરી લઈએ, આમ બહુ ટ્રાય ન કરતા. કેમ કે તમે નવા કબૂતર લાવ્યો છો તો એ ભાગી પણ શકે, કેમ કે તમે એને બહુ ડિસ્ટર્બ કરો તો એ રહે નહીં પછી. એટલે નવા કબૂતર લાવ્યો તો આવી બહુ ડિસ્ટર્બ નહીં કરવાની. એવું છે તો આને પાછું મૂકી દઈએ આપણે. અહીંયા છે મૂકવાનું. તો મિત્રો કબૂતર બેઠા છે, આપણે આસાનીથી આપણે મૂકી દઈએ નીચે. જોટો કેવો લાગે ટમાટમાં, કેમ કે તમારો હંધાઈ નથી આવડો જોટો જીતી શકે છે. ઊંડવાનું છે, આપણે બીજા નીચે ટ્રાન્સફર કરી નાખીએ. કબૂતર તો બેસી ગયું છે. બાકી બીજું તો હમણાં ઉડાડ્યું છે ને, સામે ઉપર બેઠું છે ઓલા આપણે છત ઉપર. હમણાં નીચે હતું બિલ્લી આટા મારતી, એટલે ઉડાડીને ઉપર બેસાડી દીધું છે ઉડાડીને. તો આમાંથી એક કબૂતર ચરવી ગયું છે બહાર. ઓલા પણ બેઠું છે, ખેતરમાં બેઠું છે ને, આમાંથી વી ગયું છે બહાર. તો મિત્રો પડી ગઈ છે હાજ, અને હાજનો ટાઈમ થઈ જશે, એટલે અત્યારે આપણે થોડુંક સણનું કામકાજ કરી નાખીએ. સણ બણ થોડીક આપણે સણ નાખી દીધી છે જોવામાં, અને પાણી પણ ભરી દીધું છે કુંડીમાં. તો કબૂતર નીચે હાથ બોલાવવાની ટ્રાય કરીએ આપણે. દાણા હાથમાં લાવેલા છે, જો આવે છે. આવી ગયું. ખાવા જ મળશે. બીજાને આવવાનું હે, આવું છે. 2 જણા ખાઈને બેતા પડો. હાલો બગા બીજાને હવે આઈ જા ન આવ્યું. ખાવ જલ્દી, જો ખાલી કરી નાખ્યા બધા. મને સાસુ મારે વળી દાણા ખાલી કરીને. તો મિત્રો તો આમાં બચ્ચું આજ પાછા ના નીકળે. કાલે એક વાર નીકળીને પાછા ગળી જાય. આજ તો કાંઈ ના નીકળે. બચ્ચા બેઠા છે પાછળ, ને કબૂતર છે એની પાછળ. એક જો બસ મને સાસુ મારે બોલો. અને બાકી આમાં જે બ્લેકમાં જોટો લગાડેલો, આમાં બચ્ચું છે એક. આમાં વીએ લાખ બોલો આપણે દિવસે કાઢ્યું છે, આમાં ગળી જશે જુઓ. તો ગુલેરું આમાં તો સવારમાં પાછું નીકળી જાય. બાકી પાછળ બધી પણ છૂટ છે જે આવડું, અને આવડું આપણે સવારે ઉડાડી.
કરી દઈએ પેક. તો મિત્રો આપણે થોડાક દાણા લાવેલા છે અને ખાવા છે એટલે કેમ બળક રહે તો પડશે પણ હા આમ બને દેવાનું. હા 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 કેટલું મારે દાણા છે તો એ કામ કરે બધું અને હે ને દાણા દૂધ મારે બોલો કરવાનું આને દઈએ આપણે એની કરતા નહીં ખાવા. ઓહો આપણે કાઢી મૂકી બારે એમ કહી ગયું. બહુ મારા સાલું બહુ અઘરું છે આ. અને આપણે દાણા દીધા સુધી ખાઈ દે એને તો ખાવા નહીં કંઈ ગયું અંદર. બાકી ઈંડું એક સાથે મૂકેલું દાણા તો કંઈ ખાવાની કોશિશ કરતું નથી. ખાઈ ગઈ નાથી આવી લે અને દેહની આપણે એની કરતા અને પાસે બહુ ભાવે યાર. હા 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 બસ ને ગળી ગયું. બહુ ભાવે હા ખાવા ત્યાં સુધી મજા આવે. થોભાઈ ને તો જોવા આમ છે અંદર તો નાથી દોડીને એવું થઈ બનતા આગળ નાથી દોડી નાખી હમણાં ધીમે ધીમે એ દેવાડ આગળ અંદર હાથ નીચે આવે કે નહીં. હા 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 તો મિત્રો આપણે વાત કરતા કે ઈંડા કેટલા દિવસમાં ઉતરે એમ. તો ઈંડા 17 થી 18 દિવસથી 19 દિવસ 2-3 17 18 19 દિવસ એટલા દિવસમાં ઉતરી જાય. સારા બેસતા હોય કબૂતર તો 17 દિવસમાં ઉતરી જાય. બાકી નકર 18-19 દિવસમાં અહીંયા ગુજરતા હોય તો એવી રીતના કંઈક હોય. તો મિત્રો આમાં તો કબૂતર બેઠું છે અને આપણે પૈસા થોડાક ખરાબ થઈ જશે તે આપણે થોડુંક રિપેર કરવાનું છે તે કરી નાખશું 1-2 દિવસમાં જોવા. અને પાછળ બેઠું છે બચ્ચું એ પણ સાસુ મારતા શીખી જશે. સારું અમને બહુ મારે તો અંદર કબૂતર બહુ મારે છે એટલે આપણે નીચે ઉતરી જાય અહીંથી બહુ રહેવામાં ફાયદો નહીં. તમે અંદર મારે છે અત્યારે જો આ ત્રીજી બાકી હજી પાછો મારવા બળ કરે ત્યાંથી અને આ બચ્ચું મારે બોલો તો ભગાય હતી ને આપણે આ હજી હા મારા માથામાં એવું બધું બોલા હવે હેઠવ્યું જ હોય. તો મિત્રો અત્યારે આપણી જે સાંજ અને આપણે ઘરેથી થોડાક આપણે ખેતરમાં વ્યા છીએ કારણ કે ખેતરમાં આપણે પાણી શરૂ છે એટલે મારા પપ્પાને થોડુંક કામ છે એટલે કે ઘડીક વાર તો અહીં એકાદું નાખું વાળજે એમ કહે છે એટલે અત્યારે ભેંસું દેવાનો એવો ટાઈમ થઈ ગયો એટલે એ ગયા છે એટલે હું અહીં આવ્યો છું ઘડીક વાર માટે. તો જો પાણી અહીં શરૂ છે આવી રીતનું અને આપણે એમાં વાવેલા છે મગ એટલે પાણી આમાં શરૂ છે કે પાણી અત્યારમાં વાળવાનું થોડુંક ઘડીક વાર માટે વાળી પછી એકાદું નાખવું વાળીને પછી બેન કરી દેવાડો એક કરો પી જાય એટલે. તો મિત્રો આ બસ આજના વિડીયોમાં એટલું. મિત્રો વિડીયો કેવો લાગે આમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે કાલે એક નવા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો બાય.